હા તો ક્લિયર અવાજ આવશે એટલે બખાડામાં કાંઈ વાંધો નહીં. આમ આવી રીતે રાખીને હું થોડી વાત કરું. એટલે પહેલા દિવસે તમે આવીને મળ્યા હતા, પહેલા દિવસે વાત થઈ હશે એમની. ફર્સ્ટ ડે કોલ પર વાત થઈ, સેકન્ડ ડે ઇન્ટરવ્યૂ લીધું સરે, પછી એના નેક્સ્ટ ડે આવીને મેં જોઈનિંગ કર્યું. ઓકે, મને કમ્ફર્ટેબલ લાગ્યું, સરને કમ્ફર્ટેબલ લાગ્યું. બરાબર, એકબીજાને ઓળખી લે પછી. તો ટી પોસ્ટ સિવાય કોઈ બીજી જગ્યાએ તમે એવી રીતે શું કહેવાય અપ્લાય કરેલું હતું, કાં તો શોધતા હતા કે? ના શોધ્યું, મારું કોલ સેન્ટરમાં પાસ થયું હતું, ત્યાં બી બધું ડિસાઈડ થઈ ગયું, જોઈનિંગ કરવાનું જ બાકી હતું. એમ કંઈ અહીંયા કરતાં સેલેરી સારી હતી, પણ કોલ સેન્ટરમાં મેં કીધું રિસ્ક ના લેવાય, ભલે સેલેરી સારી હોય, સેલેરી ના આવી તો પ્રેશર હોય ને ત્યાં, એટલા માટે પછી મેં કીધું જે છે કેફે લાઈન એમાં જ. ઓકે, એટલે એવું કેવું રિસ્ક છે ત્યાં કે જ્યાં અહીંયા નથી? કોલ સેન્ટરમાં એ ટાઈપનું શું ટાઈમિંગ હતું કે? ત્યાંનું કંપનીનું કંઈ આઉટલેટ ના હોય ને, અહીંયા કેવું છે ટી પોસ્ટ એક નામ છે, બહુ બધી એ છે અહીંયા સ્ટોરો, એટલા માટે ટ્રસ્ટ કરી શકાય આ કંપની. ત્યાં કોલ સેન્ટર એક ખૂણામાં હતું, ઓફિસ બી ખબર નહીં શું હતું સારું, એટલા માટે. ઓકે, બરોબર. તો હા, એટલે બીજા દિવસે વાત થઈ તમારી કરણ સર સાથે, અને પછી શું થર્ડ ડેથી સીધું જોઈનિંગ? થર્ડ ને ફોર્થ ડેથી આવી. ઓકે, તો એ લોકોએ મતલબ એવું જોવે છે કે તમને એક્સપિરિયન્સમાં શું જોવે કે ક્યાંક? મને પૂછ્યું કે તે શું કર્યું છે પહેલાં. મેં કીધું કેફે લાઈનમાં 3 વર્ષથી છું અને મને બધી વસ્તુ નોલેજ છે. ફૂડ લાઈનમાં બી હું કરી ચૂકી છું. મારું પાર્ટ ટાઈમ ચાલતું હતું, ફન્ટિયાર્ડ કરીને છે, પૂરું ફૂડ હતું ત્યાં, ચાઇનીઝ થઈ ગયું, પંજાબી થઈ ગયું, ઇન્ક્લુડ હતું બધું. ઓનલી ઢોસા જે સાઉથ ઇન્ડિયન હોય એ છોડીને બાકી બધું ઇન્ક્લુડ હતું. અચ્છા, કુકિંગથી લઈને સર્વિંગ બધું જ આવે છે. ઓકે, અને તે એક્સપિરિયન્સ હતો એટલા માટે સરે કીધું ઓકે આપણે જોઈ લઈએ, તમે આવો. એટલે મેં પછી એમને બી મારું કામ ગમ્યું અને હું સેટ થઈ ગઈ છું. અચ્છા, મને બધી વસ્તુ નોલેજ થઈ ગયું છે 80-90%. તો તમે જોઈન થાવ એટલે અહીંયાની કંઈક સિસ્ટમ હશે ને? તો હા, સિસ્ટમ હતી ને, કંઈક ફોર્મ ફિલઅપ કરવાનું હતું, ફોર્મ ફિલઅપ કરાયું, સરે બધું ડોક્યુમેન્ટ આપ્યા, બધું ફોર્મ ફિલઅપ કર્યું, જશે કે મેડિકલ ઇસ્યુ તો તમારી સહાયતા મળે કંપની તરફથી, પ્લસ મતલબ છે ડિટેલ. હા, કઈ વાંધો નહીં, પણ એ બધી ફોર્માલિટી થાય. ફોર્માલિટી એના પછી. બરાબર. અને અહીંયા આપણે તમે પેલા કેફેમાં કંઈક જગ્યાએ કામ કર્યું હોય એના કરતાં અહીંયા થોડીક પ્રોસેસ અલગ હશે ને? તો અલગ છે. અને પ્રોસેસ મેં જ્યાં કામ કર્યું પ્લસ ત્યાં કંઈ ફાયદો નહોતો. અહીંયા બેનિફિટ છે, મેડિકલ ઇસ્યુ અગર કાલ ઉઠીને કંઈક થાય છે તો આ બધું ખર્ચો આ લોકો પડશે. પ્લસ બીજું છે કે પીએફ કટાય છે, એ છે બીજું. અને અહીંયા લગભગ અહીંયા 6 મહિનામાં અગર તમને કોઈ એક્સપિરિયન્સ થઈ જાય કોઈ બી વસ્તુ તો પોસ્ટ બી મળે છે, એવું સાંભળવામાં આવે છે. પોસ્ટ એટલે પોસ્ટ જૈસે કે અત્યારે અમે જુનિયરમાં ગણે, સિનિયરમાં બી આવી શકીએ અગર એક્સપિરિયન્સ હોય, અમને સ્ટોર મેનેજર બી બનાવી શકીએ. અહીંયા એ વસ્તુ બી છે. બીજે અમે 2-3 વર્ષ તમારું ત્યાગીએ ને તો કંઈક અપ્રુવમેન્ટ આવતું જ નથી આવતું. પણ અહીંયા રિસ્ક લેવાય એવું છે કે આગળ આપણને કંઈક મળે. કેવું હોય, મેનેજમેન્ટનું નોલેજ થઈ જાય ને તો કાલ ઉઠીને આપણે ક્યાંય બી જઈએ ને સ્ટડી ના જોવે, એક્સપિરિયન્સ જોવે, તો એ ફાયદો છે, અહીંયા બેનિફિટ છે એ વસ્તુ. ઓકે, હા, બરાબર. અને આ બધી વસ્તુ તમને ક્યારે કહેવામાં આવતી હોય? જ્યારે જોઈનિંગ હોય ત્યારે કે ભાઈ આવી રીતે 6 months પછી આવું થાય છે, એ બધું ક્યારે કહેતા હોય? એ દિવસે જ કહી જાય છે 2-3 દિવસમાં કે અહીંયા તમે જેવું વર્ક કરશો એવી પોસ્ટ મળશે તમને. ઓકે. અને એ લોકો પોતાની એ બધી સિસ્ટમ હોય જેમ કે ચા બનાવવાની ને એની જે રેસીપી હોય બતાવે છે. લગભગ અહીંયા બધું મેન્યુમાં લખેલું જ હોય છે. બસ 1-2 દિવસ બતાવી દે, 3-4 દિવસ પછી મને ખુદને ખ્યાલ, આપણને થોડું તો ઘણું નોલેજ હોય છે કે હા આ વસ્તુ છે. આખો દિવસ આપણને પૂછવું બી એ લાગે, ડિસ્ટર્બ કરું. મેન્યુ લખેલા જ છે, બધી ક્વોન્ટિટી શું છે શું નહીં બધું જોઈન કરી દઉં. તો એ બધું કરણ સર જ સમજાવે કે? કરણ સર સમજાવે છે, અંદર જે સ્ટાફ હોય જૂનું એ બી સમજાવે છે, બધા સમજાવે. બરાબર. એટલે એ બધી સિસ્ટમનો ને એ બધો ખ્યાલ તમને એના થ્રુ આવી જાય. બરાબર. એના સિવાય કોઈ ટ્રેનિંગ કે એવું કંઈ હોય છે? ટ્રેનિંગ એવું કંઈ નહીં હોતું, બસ ખાલી એટલું જ પૂછે છે. હજુ મને 1 month ટ્રેનિંગ જેવું. ઓકે, બરાબર.
અને આને બધા જે પ્રોસેસ એસઓપી ને એ બધું એ કહી દે અને લગાવેલા જ છે બધું. એ કહી દે છે આવી રીતે ક્વોન્ટિટી હાઈ તો હોય છે હમ. 10-15 જ્યાં સુધી નાખવા પડે પણ મને ખુદને ખ્યાલ આવી જાય કે મેનુ છે જ અહીંયા ઓલરેડી તો આપણે પૂછવાની જરૂર નથી આવતી ના આવડે એ વસ્તુ પૂછી લેવું. અને એના સિવાય તમારું એક રૂટીન તમારી શિફ્ટ સવારથી બપોરની છે કે મારું કેવું છે અહીંયા મારું જ્યારે સ્ટાર્ટિંગ ટાઈમિંગ હોય તો 7 થી 4 જે આજે મારું છે 4 વાગે પછી એના પછી સ્ટાફ થોડો આવ્યો મોર્નિંગમાં એટલે મારું ટાઈમિંગ અત્યારે કરી દીધું છે આ લોકોએ 9 થી 6. 9 થી 6 જ્યારે સ્ટાફ ના હોય ત્યારે અમે મેનેજ કરી લઈએ છીએ 1-2 કલાક વધારે હોય છે વહેલું આવી જવાનું ત્યારે લેટ આવવાનું રીતે મેનેજ કરવું. શિફ્ટને કંઈ ફિક્સ ટાઈમ આટલા કલાકની શિફ્ટ એવું કંઈ એ છે? છે ને 9 કલાક છે. 9 કલાક 9 કલાક છે fix છે. બરાબર. તો માની લો બે કલાક વધારે થાય તો એનું કંઈ એક્સ્ટ્રા આપે કે પછી એ તો ખાલી મેનેજ કરી લેવાનું? મેં હજુ પૂછ્યું બી નથી એ હા. કે એક 1 અવરનું કેટલું મળે છે હવે મને મતલબ મેં ભર્યા છે લગભગ તો 1-2 કલાક હવે મને ખબર પડશે સેલેરી આવશે ત્યારે હજુ સુધી મેં પૂછ્યું નથી કંપનીને કે સરને કે 1 અવરના કંઈક મળે છે કે નહીં. તો એ લોકો રેકોર્ડ રાખે કે આના આટલા કલાક થયા છે આજે એવી રીતે? પંચિંગ ઓપ્શન છે ને Okay, આપણી જોડે એક ફોનમાં છે ને અમારી જોડે એપ આપેલી છે એ લોકોએ એ એપમાં પંચિંગ અમને બી ખબર હોય અમે કયા ટાઈમે પંચિંગ કર્યું છે કેટલા અમારા ટાઈમિંગ કેટલા કલાક ભરાયા છે સામેવાળા સિસ્ટમમાં બી ખબર પડે મતલબ કંઈક એ ના થાય મિસ ઇસ્યુ ના થાય એટલા માટે છે બંને બાજુ છે અમારી જોડે બી છે ફોનમાં એમની બાજુ તો બધા સ્ટાફ પાસે એપ્લિકેશનમાં જ પંચિંગ થાય? પંચિંગ ઓકે બરાબર. સ્કેન થઈ જાય અગર તમે પંચિંગ ઓળાઓળી કરી દો તો સિસ્ટમ છે અંદર એ સર બતાવી દે 25 તારીખ એ કરી દેવાનું. બરાબર. અને 9 કલાક જનરલી 9 કલાકની શિફ્ટ હોય છે અને એનું કંઈ એવું હોય છે ફ્લેક્સિબલ કે ભાઈ મને સવારની ફાવશે કે સાંજની ફાવશે? હા એવું હોય છે ને અગર માનો કોઈની પરિસ્થિતિ એવી હોય છે તો કરે જ છે અહીંયા બહુ ઘણા વ્યક્તિ છે જે ડબલ જોબ કરે છે તો એનું ટાઈમિંગ ફિક્સ છે. ઓકે. લાગે તો કદાચ ઠીક છે બાકી તો સર મેનેજ કરી લે આવીને. એટલે તમારે અને પછી બીજી જોબ છે કે કેવી રીતે? મારી જોબ છે નહીં અત્યારે ફિલહાલ મારે જોઈએ છે હું ઓકે. જોબ છું હજુ. અચ્છા તો હું રસોઈ કરવા જાઉં છું એમ તો અચ્છા. 6-7 વાગે 4 જણની રસોઈ કરવા. અચ્છા કે અહીંયા જ એરિયામાં આ જ એરિયામાં? અહીંયા આપણે ગુરુકુળ બાજુ છે મારી રસોઈ. બરાબર. મને કુકિંગનો બહુ શોખ છે. અચ્છા એટલે તમે આ લાઈનમાં આવ્યા લાગો છો. સરસ. અને બીજું એક ટ્રેનિંગ સિવાય હા રૂટીનની તો આપણે વાત થઈ એના સિવાય અહીંયા આ જ બ્રાન્ચમાં તમે છો 1 મહિનાથી તો આ બ્રાન્ચમાં કઈ ટાઈપના કસ્ટમર્સ આવતા હોય મતલબ વધારે તો બેસવાવાળા બેફાલતુ બેફિઝુલ આવે છે કસ્ટમર ના કહેવાય મારી રોજી રોટી છે પણ આવે છે જે તેને બેસવું હોય ખાલી બેસવા માટે બાકી બીજાઓને નાસ્તો પાણી કરવું હોય બિચારા વેટિંગમાં રહે છે એવું થાય છે. વેઇટિંગમાં? હા વેટિંગમાં હોય જેવું ટેબલ ફૂલ હોય અમે 10 થી 15 વાર જઈએ મેન્યુ કે ઓર્ડર છે તો અમારું ત્યારે ઇરિટેટ થઈને જાય છે વેટિંગમાં બેસી જ રહે છે જો અમને લગભગ 1 કલાક થઈ ગયો છે આપણે કહે છે મને સામેથી કીધું સાંજ સુધી છું એટલે બાવા બહુ વ્યક્તિ આવે છે જે રેગ્યુલર ફાલતુ જ બેઠા હોય છે. ઓકે. અને મોટા ભાગે મતલબ અમુક સારા બી આવે છે. અને તો આ લોકોનું ઓર્ડર સાઇઝ કેટલી હોય એવરેજ? 100 ઉપર નથી જાતી બસ 100 ઉપર નહીં જાતી. તો મતલબ એવું કંઈ ઇન્સ્ટ્રક્શન આપેલા હોય કે આવા વ્યક્તિઓને કેવી રીતે મતલબ તમે એક કીધું કે ભાઈ મેનુ લઈને જવાનું શું કરવાનું સ્ટાફને? લોકો ના સમજો તો અમે ત્યારથી જઈએ સર કોઈ ઓર્ડર છે તમારો હા અગર એ ના માને એના પછી અમે કહીએ સર વેટિંગમાં છે બનાવવાનું ટાઈમ છે બેસવાનું અગર ઓર્ડર બેસી શકે પ્રેમથી કહી દઈએ કોઈ હોય માથાકૂટવાળા પછી એમના જોડે લડવું નહીં પડે ફૂડ લાઈન છે આ તો ફૂડ લાઈનમાં ઝઘડવું નહીં હા સામેવાળા બદતમીઝી કરતો તો આપણે સાંભળી ના લેવાય. ઓકે. અને વેઇટિંગમાં આપણે મતલબ સ્ટાફે કેવું પડે કે ભાઈ લોકો વેઇટ કરતા જ હોય? ટેબલ
ચેન્જ કરાવી દઉં ફૂલ છે બધા ટેબલ. Okay. પછી અમારે જે ગ્રુપ પડે કે મીટિંગમાં જે આવવા છે મેડમ ટેબલ જોઈએ છે. Okay. પછી જે ટેબલ અચ્છા બરાબર. અને આમ શું બિઝનેસવાળા ને શું કહે જોબવાળા લોકો આવતા હોય, સ્ટુડન્ટ્સ આવતા હોય, ફેમિલી કોણ આવે? બધા ઇન્ક્લુડ છે, બધા આવે છે. બધા આવે છે? બધા જ આવે છે. ઓકે. અને વધારે મતલબ વધારે ક્રાઉડ ક્યારે આવતું હોય? મતલબ ટાઈમિંગ છે કે ભાઈ આટલાથી આટલા બધા? લંચ ટાઈમ હોય છે ને બપોરે ત્યારે આવે છે. ઓકે. એટલે લંચ 2 વાગે. એટલે શું કંઈ લેવા માટે કે બેસવા માટે કે? બેસવા બી માટે આવે છે, ખાવા બી આવે, પીવા બી આવે છે. ઓકે. અને તમારી મતલબ આ 1 મહિનામાં શિફ્ટ આ બપોરે 4 વાગ્યા સુધી હશે ને, એટલે તો તમે ત્યાં સુધી આઈડિયા હોય. અને મતલબ કસ્ટમર તમને ક્યારેક એવું થાય કે ભાઈ એવું ફીડબેક કે એવું કંઈ આપતા હોય, કમ્પ્લેન છે, ફીડબેક છે, એવું થતું હોય છે અહીંયા ટી હા પોસ્ટ? થાય છે ને, બધું થાય છે. ફીડબેક સારું બી કહે છે, કોઈ અમુક વસ્તુ એવું બી કહે છે, મિસબિહેવ બી કરી જાય છે, બધું કરી હેન્ડલ કરીએ છીએ. તો મતલબ એ બધી વસ્તુમાં તમને સ્ટોર મેનેજરે એને ઇન્સ્ટ્રક્શન આપેલા હોય છે કે? મને નોલેજ છે સર, હું સિરિયસલી તમને તો કહું છે. છું કે અગર આ કસ્ટમર બેઠું છે તો મને સર કહેશે કે અમને ઊભું કરવું છે તો હું મિસબિહેવ નહીં કરું, સ્વીટલી વાત કરીશ એમના જોડે. મને એ વસ્તુ ખબર છે કે હા આ વ્યક્તિ જોડે કેવી રીતે વાત કરવાની, બરાબર. એટલે વાંધો નહીં આવતો. પણ જે નવા એ નવા નવાનું સ્ટાફ મને ખબર નથી સર. હવે આ તો મતલબ મેનેજર સાથે વાત કરી. તો બાકી તો મને જ્યાં સુધી લાગે હું મારી રીતે હેન્ડલ કરું છું. મને એ છે. મેં ખુદ અલ્ફામાં 3 વર્ષ જોબ કરી, હું ખુદ સ્ટોર સંભાળતી હતી. અચ્છા. પૂરું સ્ટોર મારા પર હતું, કેશિયરથી લઈને બધું જ. હમ. સ્ટોર મેનેજર તો બધું જ, કેસ બી સંભાળવાનું, સ્ટોક બી સંભાળવાનું, બધી રીતે. ભલે નાનું હતું, હા. મારે ત્યાં મંથનું 3 લાખ સેલ હતું, પણ ઓકે. સંભાળતા. તો તમને તો ખાસો એક્સપિરિયન્સ છે એટલે. અને અહીંયા કંઈ કસ્ટમર ફીડબેક લેવાની કંઈ એવી સિસ્ટમ છે, બુક રજિસ્ટર એવું કંઈ કે? ડાયરેક્ટ છે ને ગૂગલ પર ફીડબેક આપીએ છીએ. અચ્છા. ગૂગલ મેપ્સમાં જે છે. અને અહીંયા શું વધારે પડતા કસ્ટમર મતલબ કઈ આઈટમ વધારે લેતા હોય છે? ચા, પાણી, ચા. ચા. એમ તો બધું જાય છે અમારે. હા. ચા વધારે લીધી હોય, ચા પછી કોફી, નાસ્તો. ઓકે. ને બસ 2-3 ક્વેશ્ચન છે ઓર. વાંધો નહીં. થોડા હા? સ્ટાફ એક જ છે અમારી જોડે. ઓકે. ટાઈમિંગ શું થઈ ગયું છે વૈસે? 1 મિનિટ છે 4 વાગવામાં. તમારે વાંધો નહીં હવે. મને રોકી લેશે ને? હજુ બી તમારા સ્ટાફ જોડે વાત કરવાની છે? હા. બધા સ્ટાફ જોડે હા મતલબ મેં એમને એટલે જ કીધું કે ભાઈ તમને ટાઈમ હોય ત્યારે ફાવે ત્યારે, એટલે ના હોય તો કંઈ વાંધો નહીં, પછી ક્યારેક આવવું પડશે મારે. કેમ કે સ્ટાફમાં ખાલી અત્યારે આ 2 જ છે અને બીજો સ્ટાફ કોઈ- 6 વાગ્યા પછી આવશે. અચ્છા. તો અને